કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તક ચાલતી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। નસવાડી તાલુકાના વઘાઈ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે યોજાયેલા પ્રવેશ મહોત્સવમાં 3 શાળામાં 200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। જોકે વઘાઈ ખાતે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળામાં 220થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે આપવામાં આવતું વોટર કુલર બંધ હાલતમાં છે। આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલને પૂછતા તેમણે જણાવ્યું કે વોટર કુલર રિપેર કરાવવા આચાર્યને સૂચના આપવામાં આવી છે। બીજી તરફ આચાર્યનું કહેવું છે કે વોટર કુલર જૂનું થઈ ગયું છે અને એકવાર રિપેર કરાવ્યા બાદ પણ તે ફરી બંધ થઈ જાય છે, જેના કારણે બીજી વખત રિપેર કરવામાં આવ્યું નથી। 3 શાળાઓમાં ટોટલ 200 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે। આ બાળકોને પ્રવેશ આપવાથી જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી એમને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી અને અત્યારે આપણે જોઈએ છીએ તો 100% નામાંકન શાળાઓમાં થઈ રહ્યું છે। આંગણવાડીના બાળકો સાથે જ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને હવે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ ધોરણ 9 અને 11માં પણ આપણે બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છીએ। વેકેશન પહેલાં એની કામગીરી શરૂ કરવામાં આવેલી। વેકેશન પૂરું થતાં એની કામગીરી પૂર્ણ થયેલ છે અને એના 5000 લીટરના 2 ટોકા બેસાડવામાં આવેલા છે। એની જે મોટર છે એનું 4 દિવસ અગાઉ વેલ્ડિંગ કરીને લોક મારીને ગયેલા છે। હજુ ટાંકામાં અંદર જે આગળની પ્રક્રિયા કરવાની છે એ હજુ બાકી છે। કુલર તો આજથી 10 વર્ષ પહેલાંનું આવેલું છે, એ જૂનું છે, એને વચ્ચે મેં રિપેર કરાવેલું, એ હમણાં છેલ્લા 6 મહિના પહેલાં પાછું બંધ થઈ ગયેલું છે। એટલે બાળકોને અમે જે અમારા મોટરથી પાણી આવે છે એનાથી પાણીની સુવિધા ચાલુ છે, એટલે કુલર બંધ છે અને પાછું રિપેર કરવાની ચાલુ છે।